નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ. ગેસ સબસિડી અને ઈ-કેવાયસી અંગે સરકારની સૌથી મોટી જાહેરાત. રાશન કાર્ડ ધારકોને ફરી કેરોસીન મળવાનું શરૂ થશે. આખું ગુજરાત એક કાયદો નવો નિયમ લાગુ. ગામડાઓને ઝટકો, બેંક ખાતું થશે બંધ. 1 એપ્રિલથી નવા નિયમો લાગુ. વાહન ચાલકો આપે ધ્યાન. પશુપાલકોને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. સરકાર આપશે ગરીબોને મફત ઇન્ટરનેટ. ખેડૂતોને મળશે સિંચાઈ માટે પાણી. ગરીબોને મળશે મફત પ્લોટ. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. જે ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000નો 22મો હપ્તો જમા નથી થયો એમની માટે સૌથી મોટા સમાચાર. હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ જેવું કાર્ડ. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપના કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 અને 19 માર્ચના રોજ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ કમોસમી વરસાદના પગલે રાજ્યમાં વધતા જતા તાપમાનમાં ઘટાડો થશે, જેનાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. જોકે ખેડૂતો માટે આ માવઠું ચિંતાનો વિષય બની શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે ગેસ કનેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરતા ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. હવે તમામ ઘરેલું એલપીજી વપરાશકર્તાઓએ બાયોમેટ્રિક્સ આધારે વેરિફિકેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા વગર સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી અટકી શકે છે. સરકારનો મુખ્ય હેતુ નકલી કનેક્શન નાબૂદ કરવાનો, કાળા બજાર રોકવાનો અને માત્ર પાત્ર લાભાર્થી સુધી ગેસ સપ્લાય પહોંચાડવાનો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડમાં ફરી કેરોસીન મળવાનું શરૂ થશે. રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 14.52 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે. દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન અપાશે. આ યોજના હેઠળ એક પરિવારને 5 લીટર અને સંસ્થાઓને 25 લીટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે. સરકાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપશે એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આખું ગુજરાત એક કાયદો. ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકાર હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. યુસીસીના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે રચાયેલી ખાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ 17 માર્ચના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કરતા હવે કાયદો બનાવવાની પ્રક્રિયા તેજ બની છે. સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ તો કયા કયા નિયમો બદલાઈ જશે. યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપત્તિ જેવી બાબતોમાં બધા જ માટે એક કાયદો લાગુ થશે. ઉદાહરણ તરીકે જે કાયદો હિન્દુ ધર્મ માટે હશે તે કાયદો અન્ય ધર્મ માટે પણ હશે. તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકાય. શરતીય મુજબ મિલકતનો ભાગ નહીં પડે. યુસીસીના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ બાબત નહીં બદલાય. આ ઉપરાંત લોકોના ખાનપીન, પૂજા, ડ્રેસિંગ વગેરે પણ કોઈ અસર નહીં થાય. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસના બાટલો બુકિંગ માટેનો નવો નિયમ. નવા નિયમો મુજબ હવે 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખવો ફરજિયાત બનશે. શહેરી વિસ્તારમાં રહેતા ગ્રાહકો માટે હવે પ્રથમ
બાટલો મળ્યા પછી ઓછામાં ઓછા 25 દિવસ સુધી બીજું બુકિંગ કરાવી શકશે નહીં, જ્યારે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં આ સમય મર્યાદા વધારીને 45 દિવસની કરવામાં આવી છે. આ નવા નિયમો અમલ આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી દરેક પરિવારને જરૂરિયાત મુજબ ગેસનો પુરવઠો મળી રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી માટે ઈ-કેવાયસીની ઝંઝટમાંથી મળશે છુટકારો. સરકારે કર્યો મોટો નિર્ણય. એલપીજી ગ્રાહકો માટે ઈ-કેવાયસી અંગે સરકારની સૌથી મોટી જાહેરાત. તમામ એલપીજી ગ્રાહકો માટે બાયોમેટ્રિક્સ ઈ-કેવાયસી ફરજિયાત નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર સરકારે મૂક્યું પૂર્ણ વિરામ. માત્ર ઉજ્જવલા યોજનાના બાકી રહેલા ગ્રાહકો માટે જ પ્રક્રિયા જરૂરી. ગેસ એજન્સી પર ગયા વગર તમે ઘરે બેઠા પણ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. ઈ-કેવાયસીના કારણે સિલિન્ડરના સપ્લાય પર કોઈ અસર પડશે નહીં. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે નેટ સહાય. ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું, સરળ, પોર્ટેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ કરવા માટે પીએમ વાની વાઈફાઈ યોજનાની શરૂઆત કરી છે. આનો હેતુ જાહેર સ્થળો પર વાઈફાઈ ઉપલબ્ધ કરવાનો, ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો અને વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો તથા સામાન્ય જનતાને બહેતર કનેક્ટિવિટી આપવાનો છે. જો તમે પણ તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માગો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું તમને 2000 રૂપિયાનો હપ્તો નથી મળ્યો? તાજેતરમાં 13 માર્ચના રોજ કરોડો ખેડૂતોના ખાતામાં 22માં હપ્તાના રૂપિયા 2000 જમા કરવામાં આવ્યા. જોકે ઘણા ખેડૂતો એવા છે કે જેમને ઈ-કેવાયસી અને ખેડૂત આઈડી જેવી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં તેમના ખાતામાં 2000 રૂપિયાના પૈસા જમા નથી થયા. તો મિત્રો, હેલ્પલાઇન નંબર આપ્યો છે, તમે 155261 અથવા તો મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ નંબર પર કોલ કરીને થવાની ફરિયાદ નોંધાવી શકો છો. ઈમેલ દ્વારા પણ તમે મેલ કરી શકો છો. સ્થાનિક કચેરી, તમે તમારા વિસ્તારમાં તલાટી અથવા જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરીને સ્થિતિ જાણી શકો છો. શું મિત્રો તમારા ખાતામાં રૂપિયા 2000નો 22મો હપ્તો જમા થઈ ગયો છે? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો અને માછીમારો માટે જાહેરાતનો વરસાદ થયો. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા વર્ષ 2026 અને 27ના બજેટમાં કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા. ખાસ મિત્રો, ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હવે રાજ્યમાં ડીપ-સી માછીમારીથી લઈને ગ્રામીણ કક્ષાએ અનાજ સંગ્રહ સુધીના તમામ ક્ષેત્રોમાં ઐતિહાસિક ફેરફાર થશે. ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેત તલાવડી કે પછી ગોડાઉન સ્ટ્રક્ચર આપણે એમને કહીએ છીએ બનાવવા માટેની સરકારી યોજનામાં મોટો ફેરફાર થશે. અગાઉના નિયમો મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખ રૂપિયાની સહાય મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરીને 600 ચોરસ ફૂટના ગોડાઉન માટે 2 લાખની સહાય કરી દેવામાં આવી છે. ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે સરકારે બજેટ માટે 154 કરોડની માતબર જોગવાઈ પણ કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે 50,000 રૂપિયાની આર્થિક સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની સરકારી કે પછી ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે તેનો જીવ બચી જશે. તે હેતુથી સરકારે આ રકમ સીધી હોસ્પિટલને આપશે. મિત્રો, કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો પૂરેપૂરી તૈયારીમાં રહેજો. વરસાદની આગાહીને જોતા ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે અથવા ગોડાઉનમાં ખસેડવા જોઈએ. જો પાક ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિકની
તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી નીચેથી અંદર ન ઘૂસે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કે ખાતર આપવાનું ટાળવું જોઈએ, કારણ કે વરસાદના લીધે તેની અસરકારકતા રહેતી નથી અને ખર્ચ વેડફાઈ જાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર: 1 એપ્રિલથી મોંઘો થઈ જશે વાહન ચાલકોનો ફાસ્ટેગ વાર્ષિક પાસ. તો કે 1 એપ્રિલથી હાઈવે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે એક ફેરફાર સામે આવ્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એને મિત્રો આપણે ટૂંકમાં NHAI, જે ફાસ્ટેગના વાર્ષિક પાસની કિંમતમાં વધારો કર્યો. 1 એપ્રિલ 2026થી કિંમત વધશે. લોકોએ ફાસ્ટેગ વાર્ષિક પાસ માટે 3000ના બદલે 3075 રૂપિયા ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે ફીમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આ કોઈ નોંધપાત્ર કિંમત નથી. તે હાઈવે પર વારંવાર મુસાફરી કરનારાઓને અસર કરે છે. ધ્યાનમાં રાખો કે નવી ફી 1 એપ્રિલથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે તમે હાલમાં જૂની ઓછી કિંમતે વાર્ષિક પાસ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપણે જણાવી દઈએ મિત્રો, શું તમને ₹2022 હપ્તાનો મેસેજ નથી આવ્યો? કારણ કે PM કિસાન યોજનાનો 22મો હપ્તો તો કરોડો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે, જેનો મેસેજ ખેડૂતોને મળી ગયો હશે. જો તમને આ મેસેજ નથી મળ્યો તો તમે તમારું બેંક એકાઉન્ટ ચેક કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. શું મિત્રો તમારા ખાતામાં 2000નો હપ્તો ન જમા થયો હોય તો તમે તમારા બેંક ખાતાની પાસબુક લઈને તમે બેંક શાખાએ જઈ શકો છો. બેંક પાસબુકની તમારે છે મિત્રો એન્ટ્રી પડાવવી પડશે. ત્યાર પછી તમે ચેક કરી શકો છો કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે કે પછી નથી થયા. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ જેવું કાર્ડ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે સરકારે ખેડૂતલક્ષી નિર્ણયો લેતા હોય છે અને યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવતી હોય છે. સ્વસ્થ ધરા ખેત ધરા હરા ના મંત્ર સાથે શરૂ કરવામાં આવેલા સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજથી ગુજરાતમાં કુલ 2 કરોડથી વધુ ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ અને આવાસ વિહોણ પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌને ઘરના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશથી હવે ગ્રામીણ સ્તરે જમીન વિહોણ જરૂરિયાતમંદોને સ્થળ, મફત ઘર સ્થળ, પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપ અને સરળ બનાવી દેવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સિંચાઈ માટે કેનલમાંથી પાણી મળતું રહેશે. રાજ્યના ખેડૂતોના હિતમાં જ્યારે રવિ સિઝનમાં સિંચાઈ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વના નિર્ણય વિશે વાત કરવામાં આવે તો જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આગામી 30 એપ્રિલ 2026 સુધીમાં સિંચાઈ માટે જળસંપત્તિ હેઠળ આવતી કેનલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે. ચોમાસું વહેલું શરૂ થવાની સાથે મોડું પૂરું થયું હતું. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂરું થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના પગલે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો. વળી ચોમાસું લંબાવવાના કારણે રવિ સિઝનની વાવણી મોડી થઈ હતી, જેથી આ વર્ષે રવિ સિઝનની પાકની લણણીમાં પણ વાર થવાની શક્યતા જોવા મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો, ગુજરાત સરકારે LPG અને PNGની અછતની ચિંતા છોડો તેવું કહ્યું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં ઇંધણની જરૂરિયાતને પહોંચી વળવા મહત્વપૂર્ણ તૈયારી કરી. રાજ્યના નાગરિકોને ગેસના પુરવઠા બાબતે ચિંતા ન કરવા અને
ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી. ખાસ કરીને ઘરેલું રાંધણ ગેસ LPG છે સાથે PNG અને CNGના પુરવઠામાં કોઈ પણ પ્રકારની અછત સર્જાશે નહીં તેવી ખાતરી પણ આપી દેવામાં આવી છે.